પાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયા વિનાનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાનો કૌભાંડ સપાટી પર આવ્યો છે। ભાજપના જ કાઉન્સિલરે અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ 1 કિલોમીટર સુધી જઈ રોજનું 5 કરોડ લીટર પાણી સીધું છોડાઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે। વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા સાથે તેની સફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવશે। બીજી તરફ ખુદ પાલિકા દ્વારા જ નદીમાં ગટરના પાણી સીધા છોડવામાં આવી રહ્યા હોવાનું સપાટી પર આવતા તંત્ર દોડતું થયું છે। વોર્ડ નંબર 15ના ભાજપના કાઉન્સિલર આશીષ જોશી અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પાછળ આવેલા જાડી ઝાખરામાં 1 કિલોમીટર સુધી જઈ ટ્રીટ થયા વિના ગટરનું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો બીજી તરફ ખુદ પાલિકાના જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગટરના પાણી સીધા છોડવામાં આવી રહ્યા છે, એટલે અધિકારીઓ નાણાંનો વેડફાટ કરી રહ્યા છે। આ તંત્રની લાપરવાહી છે। તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરવામાં આવે। આ ગટરના પાણી વિશ્વામિત્રી નદી અને તેના જળચર પ્રાણીઓ માટે ઘણા નુકસાનકારક છે। તંત્રને વિશ્વામિત્રી નદીમાંથી માટી કાઢવામાં જ રસ છે, પણ તેની સફાઈની કોઈને પડી નથી। અટલાદરા પમ્પિંગ સ્ટેશનમાંથી 50 થી 60 MLD પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે। આ ગંભીર બાબત છે। આ વિશ્વામિત્રી સાફ કરવાની, શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી। ફક્ત ને ફક્ત માટી કાઢવામાં રસ છે, પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી। આપ જો આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી કાચબા હોય કે મગર હોય એની શું દશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે। અટલાદરા ખાતે 3 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે। એમાં 2 43 MLD 43 MLDના અને એક નવીન 84 MLDના એમ કરીને 3 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવ્યા છે। એમાં જે 2 43 MLDના પ્લાન્ટ છે એમાં 43 MLD કેપેસિટીમાં બંને પ્લાન્ટમાં પાણી લેવામાં આવી રહ્યું છે। 84 MLDનો જે પ્લાન્ટ છે એમાં પણ અરાઉન્ડ 65 to 70 MLD જેટલું પાણી હાલમાં લેવામાં આવી રહ્યું છે અને એને ટ્રીટ કરી અને ત્રણેય પ્લાન્ટના પાણી ટ્રીટમેન્ટ થયા પછી એક ચેમ્બરમાં મારફતે નદીમાં જઈ રહ્યા છે। હાલમાં જે અનટ્રીટેડ પાણીની કે છોડવામાં આવેલી છે એની વાત છે તો એના પર 3 નિયંત્રણ આપણા રહે છે। એક તો દરેક પ્લાન્ટમાં પણ એક લેબોરેટરી હોય છે। દરેક પ્લાન્ટ દીઠ એ પ્લાન્ટ દીઠ રોજે રોજ લેબોરેટરીમાં એનું ટ્રીટમેન્ટ જે થયેલું વોટર છે એનો લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે। એની ઉપર થર્ડ પાર્ટી તરીકે એક આપણી કોર્પોરેશનની લેબ છે PHL, જે પણ સમયાંતરે એમાંથી પાણી સડનલી ચેક કરવામાં આવે છે અને એનું પણ આપણી લેબોરેટરીમાં કોર્પોરેશનની લેબોરેટરીમાં ટ્રીટમેન્ટ થયેલું છે કે નહીં, વોટર ધારાધોરણ મુજબના પેરામીટર જે છે જળવાઈ રહે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવે છે। અને થર્ડ છે GPCB, એ પણ પિરિયોડિકલી ત્યાં ગમે ત્યારે એન્ટ્રી મારી અને ત્યાંથી ચેક કરતું હોય છે વોટર અને એનું પણ એ લોકો પેરામીટર ગુણવત્તા મુજબ થઈ રહ્યા છે કે નહીં કરતું હોય છે। એ બધામાં અત્યાર સુધી અમારી પાસે રિપોર્ટ છે કે એ બધા પ્રમાણે અને અમારું પણ જે PHLના પણ લેબોરેટરી પ્રમાણે ત્યાં જે વોટર જે ટ્રીટમેન્ટ થઈને નીકળે છે એ ડિઝાઇન પેરામીટર જે BOD COD pH TSS છે એ પેરામીટર મુજબ જ હાલમાં નીકળી રહ્યું છે। એટલે અનટ્રીટેડ પાણીનો જો એવું કંઈક છોડી દેવાવાળું વાત હોય તો હાલમાં પણ અમને જેવા ન્યૂઝ મળ્યા છે એવા તાત્કાલિક હમણાં સેમ્પલ કલેક્ટ કરાયા છે। એ કંઈક રિઝલ્ટ હશે તો ધ્યાનમાં આવશે, પણ જ્યાં સુધી અમારું માનવું છે ત્યાં સુધી તો અનટ્રીટેડ વોટર ત્યાં છોડવામાં આવતું નથી। હાલમાં વિશ્વામિત્રી નદીમાં પણ કામગીરી ચાલી રહેલ છે। અનટ્રીટેડ વોટર હોય ત્યાં પણ દુર્ગંધ મારી શકે, પણ એવું હજુ સુધી કોઈ ત્યાં કામ કરતા કે અમે જ્યારે વિઝિટ કરી તો એવી કોઈ કમ્પ્લેન અમને આવી નથી। ગયા મહિને મેં ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી છોડાતું અનટ્રીટેડ વોટર જેનું સ્પોટ શોધ્યું હતું। ત્યારબાદ આવું ક્યાં ક્યાં છે શહેરમાં, વિશ્વામિત્રી નદીમાં પણ અટલાદરા STPમાંથી રોજે 50 થી 60 MLD અનટ્રીટેડ વોટર 24 કલાક વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે તેવું મારા ધ્યાનમાં આવ્યું હતું। અઠવાડિયાની મહેનત બાદ એક્ઝેક્ટ લોકેશન મળતા
આજે અમારા દ્વારા ત્યાં વિઝિટ કરવામાં આવી. ખૂબ જંગલ, કોતર અને ઝાડી ઝાંખરા છે. નદીના કોતરના એરિયામાંથી આ લાઈન ગુપ્ત રીતે જેમ નાખીને છોડી દેવાતું હોય પાણી એ રીતે નાખવામાં આવી છે. અનટ્રીટેડ વોટર બહુ જ ખરાબ પરિસ્થિતિથી આખી વિશ્વામિત્રી નદી ત્યાંથી કહેવાય કે આખું પ્રદૂષણ ત્યાંથી જ વધારે પડતું અંદર ઉમેરવામાં આવે છે. જળચર પ્રાણીઓને પણ તકલીફ. જીપીસીબી, સીપીસીબી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના પણ અને એનજીટી આ તમામ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તંત્રને જરાક પણ એની ડર ના હોય એ પ્રમાણે બિંદાસ રીતે આ વિશ્વામિત્રી નદીમાં આ પાણી છોડાય છે. અત્યારે જ્યારે આપણે નદીને શુદ્ધ કરવાની વાતો ચાલતી હોય, નદીને ઊંડી કરવાની, પહોળી કરવાની વાત ચાલતી હોય, ત્યારે આ 3 વર્ષથી આ રીતે વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી છોડાઈ રહ્યું છે, જે તંત્ર જાણે જ છે. હું નથી માનતો કે ડિપાર્ટમેન્ટના લોકોને ખબર નહીં હોય કે આપણે અહીંયાથી અનટ્રીટેડ વોટર છોડીએ છીએ. બાજુમાં પાપ છુપાવવા બીજા એક પ્લાન્ટ પણ નવો નાખવામાં આવ્યો છે, એમાં ટ્રીટેડ વોટર છોડીએ છીએ એવી રીતે બતાવવામાં આવે છે. પણ જે આ પ્લાન્ટ છે એની બાજુનો એ 45 MLDનો વર્ષો જૂનો પ્લાન્ટ છે ને એ પણ આ જ રીતે કાર્યરત છે. હવે સવાલ એ છે કે વર્ષે અને દર મહિને જે O&Mના રૂપિયા ચૂકવવામાં આવે છે, આ પ્લાન્ટના અટલાદરા પ્લાન્ટમાંથી જે પાણી ટ્રીટ કરીને છોડવાનું હોય ને, અને જેનો O&Mનો ઇજારો છે, જે રૂપિયાની ચૂકવણી થઈ રહી છે, એ કયા આધારે થઈ રહી છે એ પણ ખૂબ મોટો તપાસ માંગી લેતો એવો વિષય છે. અચ્છા,